આજે ધનતેરસનો શુભ દિવસ છે, પણ મોટું ધન તો નિષ્ઠાવાળા હોય, ખરેખર નિષ્ઠા રહે એને તો ધનના ઢગલા જ છે. પણ એને સમજ ના પડે અને ગોથા ખાયા રાખે. પણ ખરેખર જે આપણે વાત કરીએ એ શ્યામ તમે સાચું નાનું, બીજું બધું તો ઉડવાના છે. આપણે કરોડો જન્મ ધર્યા, અત્યારે લો સરવારો લાવો. હવે રાજા મહારાજા ઇન્દ્ર થઈ ચૂક્યા છે, સરવારો લાવો. યોગી આપણે ગમ્મત કરતા કે આપણે દરેક જન્મમાં એક રૂપિયો ધર્યો હોય, વધારે નહીં, તો આજે રૂપિયાના ઢગલા થાય. એક રૂપિયો, એક જન્મમાં એક રૂપિયો જમે કર્યા હોય તો એટલા જ જન્મો ધર્યા છે. પણ આપણા હાથમાં કાંઈ નથી, કેમ કે એ બધું નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે. પણ જોવાની ખૂબી છે કે ધનની જરૂર પડે છે, વાસ્તવિકતા છે તમારે. એટલે આ મહારાજ અને સ્વામી વ્યવહાર આપણો જાણે છે, પણ એ આપણને આપે છે. જે એક તો આપણી ખામી હોય, કચાશ હોય, તો મહારાજ બ્રેક મારવો પડે ધન આપતા. અથવા બીજી વાત કસર કાઢવી જ હોય આપણે, તો એ આપણને સમજાય નહીં. પણ આ ધનરૂપી એના બધી કસર ટળી જાય. ધન ના આપે તો હવે આપણને વસ્ત્ર અન્વસ્ત્ર ના મળે અને એમાં ખેંચાયા કરવું પડે. પણ એ તો કોક ભગવાનની કૃપા હોય એને જ થાય. બાકી બીજા બધાને તો પોતાની ખામી હોય અને ભગવાનને દોષ જુએ એ મૂર્ખાઈ છે. પણ ટૂંકમાં આપણે ધનની જરૂર પડે છે બધાને, અને ધનથી ભગવાન આપણા ઉપર કંટ્રોલમાં રહે. દેશ